નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જૂન 2023ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર 2 જોઈશું. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? શક્તિસિંહ ગોહિલની નિયુક્તિ કરવામાં આવી છે. જુનિયર મહિલા હોકી એશિયા કપમાં ભારતીય ટીમે કયા દેશની ટીમને હરાવી પ્રથમ વખત ચેમ્પિયન બન્યું છે? તો દક્ષિણ કોરિયાને હરાવીને દક્ષિણ કોરિયા જુનિયર મહિલા હોકી એશિયા કપ 4 વખત ચેમ્પિયન બની ચૂકી છે. જાપાનના કાકામી ગહારમાં ફાઇનલ રમાઈ હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનમાં ભારતને હરાવી કઈ ટીમ ચેમ્પિયન બની? તો મિત્રો, ઓસ્ટ્રેલિયા. 12 જૂન એટલે બાળ મજૂરી નિષેધ દિવસ. કર્ણાટક રાજ્યમાં કઈ યોજના હેઠળ મહિલાઓ માટે ફ્રી બસ સેવા શરૂ કરવામાં આવી છે? શક્તિ યોજના હેઠળ. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડ PABના આંકડા મુજબ 2021-22માં રાષ્ટ્રીય સરેરાશ સ્કૂલ ડ્રોપ આઉટ રેટ કેટલો છે? 12.6%. ગુજરાતમાં 17.85% રેટ છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક અનુસાર વિશ્વના ટોચના 5 અર્થતંત્રમાં ભારતીય અર્થતંત્રનું કદ કેટલા ટ્રિલિયન ડોલર થયું? 3.75 ટ્રિલિયન ડોલર, એટલે કે રૂપિયા 3.07 લાખ કરોડ રૂપિયા. ફર્સ્ટ નંબર ઉપર અમેરિકા છે, બીજા નંબર ઉપર ચીન છે, ત્રીજા નંબર ઉપર જાપાન, ચોથા નંબર ઉપર હોંગકોંગ અને પાંચમા નંબર ઉપર આપણું ભારત આવે છે. 14 જૂન એટલે વિશ્વ રક્તદાતા દિવસ. પોતાની બ્રોડબેન્ડ સેવા શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો, કેરળ. કેફોન અથવા કેરળ ફાઇબર ઓપ્ટિકલ નેટવર્ક. ડચ નોબેલ ગણાતા પ્રતિષ્ઠિત સ્પિનોઝા પુરસ્કાર માટે કયા ભારતીય વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે? પ્રોફેસર ઝોઇતા ગુપ્તાની. ભારત અમેરિકા પાસેથી કયા 30 ડ્રોન ખરીદશે? તો પ્રિડેટર ડ્રોન MQ-9B 25,000 કરોડનો ડ્રોન સોદો કરવામાં આવ્યો છે. તાજેતરમાં રીંછની વસ્તી ગણતરી કરવામાં આવી, જે મુજબ બનાસકાંઠા જિલ્લાના જેસોર અભયારણ્યમાં બાલાજી અંબાજી અભયારણ્યમાં રીંછોની સંખ્યા 121થી વધીને કેટલી થઈ છે? તો 358. રાજ્યના 7 જિલ્લામાં રીંછની હાજરી છે. નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટીનું નામ બદલીને હવે શું કરવામાં આવ્યું છે? તો પ્રધાનમંત્રી મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટી. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની કેટલામી રથયાત્રા નીકળી? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 146મી રથયાત્રા નીકળી. યાત્રાધામ ડાકોરમાં જોવા જઈએ તો 251મી રથયાત્રા નીકળી હતી. વર્ષ 2021 માટેનું ગાંધી શાંતિ પુરસ્કાર કોને આપવામાં આવશે? ગીતા પ્રેસ ગોરખપુરને. આ પુરસ્કારમાં 1 કરોડ રૂપિયા રોકડ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. 1923માં ગીતા પ્રેસની સ્થાપના થઈ હતી. જાસૂસ એજન્સી રોના નવા વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો રવિ સિંહાની. છત્તીસગઢ કેડરના 1988 બેચના વરિષ્ઠ IPS અધિકારી છે. ભારતે કઈ સ્વદેશી મિસાઇલ વિયેતનામને ભેટ આપી? કૃપાણ. તાજેતરમાં કયા દેશમાંથી 3000 વર્ષ જૂની તલવાર મળી? તો મિત્રો, જર્મનીમાંથી. 21મી જૂન એટલે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, જેની થીમ છે યોગા ફોર હાર્મોની એન્ડ પીસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ન્યૂયોર્કમાં યોગ કરવામાં આવ્યા હતા. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સ્વામીનાથન જાનકી રામન. કયા રાજ્યએ જાહેરાત કરી છે કે પદ્મ પુરસ્કાર વિજેતાઓને માસિક પેન્શન અને વોલ્વોમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે? હરિયાણા સરકારે. સુરતમાં એક સાથે કેટલા લોકોએ યોગ કરી વર્લ્ડ રેકોર્ડ રચ્યો? 1.53 લાખ લોકોએ. વિશ્વ સમૃદ્ધ દિવસ અથવા વિશ્વ મહાસાગર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 8 જૂન. વર્ષ 2023ની વિશ્વ સમુદ્ર દિવસની થીમ શું છે? તો પ્લાનેટ ઓશિયન ટાઇડ્સ એન્ડ ચેન્જિંગ. તાજેતરમાં ચર્ચામાં રહેલ
કખોવાકા ડેમ કયા સ્થળે આવેલ છે? દક્ષિણ યુક્રેનમાં. તાજેતરમાં ચર્ચામાં રહેલ વરુણાસ્ત્ર શું છે? તો ભારતીય અદ્યતન હેવી વેઇટ એન્ટી સબમરીન ટોર્પીડો. તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ઇન્ડિયા રેન્કિંગ 2023 અથવા NIRF ઇન્ડિયા રેન્કિંગ્સ 2023 અનુસાર ઓવરઓલ કેટેગરીમાં ભારતની શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે? IIT મદ્રાસ. તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ઇન્ડિયા રેન્કિંગ 2023 અથવા NIRF ઇન્ડિયા રેન્કિંગ્સ 2023 અનુસાર ઓવરઓલ કેટેગરીમાં ભારતની શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં IIT ગાંધીનગર કયા ક્રમે છે? તો મિત્રો 24મા ક્રમે આવે છે. તાજેતરમાં જાહેર થયેલ NIRF ઇન્ડિયા રેન્કિંગ્સ 2023માં ભારતની શ્રેષ્ઠ 100 યુનિવર્સિટીઓમાં કઈ યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ. તાજેતરમાં જાહેર થયેલ NIRF ઇન્ડિયા રેન્કિંગ્સ 2023માં ભારતની શ્રેષ્ઠ 100 કોલેજોમાં પ્રથમ ક્રમે કઈ કોલેજ છે? મિરાન્ડા હાઉસ, દિલ્હી. NIRF ઇન્ડિયા રેન્કિંગ્સ 2023માં ભારતની શ્રેષ્ઠ 50 મેડિકલ સંસ્થાઓમાં કઈ સંસ્થા પ્રથમ ક્રમે છે? તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, નવી દિલ્હી. તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર સુરિનામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ યલો સ્ટાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? શ્રીમતી દ્રૌપદી મુર્મુ. વિશ્વ બાળ મજૂરી વિરોધી દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? 12 જૂન. વર્ષ 2023ની વિશ્વ બાળ મજૂરી વિરોધી દિનની થીમ શું છે? સોશિયલ જસ્ટિસ ફોર ઓલ એન્ડ ચાઇલ્ડ લેબર. સમગ્ર વિશ્વમાં વિશ્વ બાળ મજૂરી વિરોધી દિનની ઉજવણીનો પ્રારંભ ક્યારથી થયો છે? તો 2002થી. માહિર શબ્દ વારંવાર સમાચારમાં જોવા મળે છે, તે શાના સાથે સંબંધિત છે? સંશોધન મિશન સાથે. FSSAI દ્વારા પ્રસિદ્ધ થયેલા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2022-23માં ભારતના નાના રાજ્યોની કેટેગરીમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? મિત્રો ગોવા. FSSAI દ્વારા પ્રસિદ્ધ થયેલા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2022-23માં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશોની કેટેગરીમાં પ્રથમ ક્રમે કયો પ્રદેશ છે? તો જમ્મુ કાશ્મીર. FSSAI દ્વારા પ્રસિદ્ધ થયેલા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2022-23માં ભારતના મોટા રાજ્યોની કેટેગરીમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? તો મિત્રો કેરળ. તાજેતરમાં કેટલામો ટેસ્ટ વર્લ્ડ કપ અથવા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23 યોજાઈ હતી? તો મિત્રો બીજી. તાજેતરમાં બીજો ટેસ્ટ વર્લ્ડ કપ અથવા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23 કોણે જીત્યો છે? મિત્રો ઓસ્ટ્રેલિયાએ. વિશ્વ રક્તદાન દિવસ અથવા તો વિશ્વ સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 14 જૂન. વર્ષ 2023ની વિશ્વ રક્તદાન દિવસની થીમ શું છે? ગીવ બ્લડ, ગીવ પ્લાઝમા, શેર લાઈફ, શેર ઓપ્ટાઇમ. કયા પ્રસિદ્ધ વૈજ્ઞાનિકનો જન્મ 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવાય છે? તો શ્રી કાર્લ લેન્ડસ્ટેઇનર. A, B અને O બ્લડ ગ્રુપના શોધકનું નામ શું છે? શ્રી કાર્લ લેન્ડસ્ટેઇનર. તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2022ના સાહિત્ય ગૌરવ પુરસ્કાર માટેની કોની પસંદગી કરવામાં આવી છે? શ્રી હરીશ મીનાશ્રુની. પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યના કવિ શ્રી હરીશ મીનાશ્રુનું જન્મસ્થળ કયું છે? તો આણંદ. તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2022ના યુવા ગૌરવ પુરસ્કાર માટેની કોની પસંદગી કરવામાં આવી છે? તો શ્રી ગિરીશ પરમાર. વૈશ્વિક પવન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 15 જૂન. વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 15 જૂન. તો મિત્રો આ હતા આજના વિડીયોના મહત્ત્વના 50 પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.